અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ કરવા માટે આ ધર્મ તીર્થની સ્થાપના કરી. પ્રભુનું શાસન પ્રાપ્ત કર્યા પછી દરેક શ્રાવક અને શ્રાવિકાઓને એક ભાવ છે કે પ્રભુના શાસનની અમે કોઈક આરાધના કરીએ. પરમાત્મા મહાવીર સ્વામીના 11 ગણધરમાંથી 5મા ગણધર શ્રી સુધર્મા સ્વામીજી મહારાજની પાઠ પરંપરા પર આવેલા અનેક ગુરુ ભગવંતોએ અનેક પ્રકારના આગમ શાસ્ત્ર, સૂત્રો, અંગ અને ઉપાંગ વગેરેની અમૂલ્ય ભેટ આપણને આપી છે. પરંતુ શ્રાવક જીવનમાં આરાધના થઈ શકે તેવી પરમાત્માની પૂજા સાથે જોડાયેલી ચૈત્યવંદન અને ગુરુવંદનની વિધિ હોય છે. ચૈત્યવંદનના સૂત્રો માગધી, અર્ધમાગધી, પ્રાકૃત અને સંસ્કૃત શબ્દોમાં લખાયેલા છે. તેથી સૂત્રો અને તેના અર્થ બોલવામાં અને સમજવામાં ઘણી કઠિનતાઈ પડે, પરંતુ એ બધી જ કઠિનતાઈમાં પણ થોડીક સરળતા રહે તેવો આ એક સુગમ પ્રયાસ કરવાનું અને તેના દ્વારા શ્રાવક અને શ્રાવિકાઓના જીવનમાં ધર્મનો વિકાસ થાય એ આશયથી અમે આ નાનો પ્રયાસ કર્યો છે. સૂત્રો શેરડી જેવા છે, જ્યારે સૂત્રોના અર્થ શેરડીના રસ જેવા છે. આ સાંભળીને શ્રાવક અને શ્રાવિકાઓ એમના જીવનમાં સૂત્રો અને એના અર્થને સારી રીતે જાણીને એમના જીવનમાં ધર્મનો વિકાસ કરવા અને ધર્મના વિકાસની સાથે સાથે પરમપદની પ્રાપ્તિ માટેનો શુભ ભાવોલ્લાસ પેદા કરવાનું એક નિમિત્ત મળી રહે, એ જ